હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ડેરિવેટિવની એપ્લિકેશન જોઈશું. ધારી લઈએ કે અહીંયા એક ગાડી ઊભી છે અને એ ગાડી આ પાથ ઉપર મૂવ થાય છે. તો એક્સ એક્સિસ છે એ આપણે ટાઈમ લઈશું. એક્સ એક્સિસને ટાઈમ એટલે કે 1 મિનિટ, 0 મિનિટ, 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ એન્ડ સો ઓન. -1 મિનિટ, -2 મિનિટ્સ, -3 મિનિટ્સ એન્ડ સો ઓન. અને વાય એક્સિસ ઉપર એને જે ડિસ્ટન્સ કાપ્યું, ફોર એક્ઝામ્પલ 1 મિનિટે એ અહીંયા છે ગાડી, તો એ 1 અહીંયા આટલું અંતર કાપે છે, એટલે અહીંયા 1 છે, અહીંયા 2 છે, 3 છે. તો વાય એક્સિસ ઉપર આપણે ડિસ્પ્લેસમેન્ટ લઈશું. ડિસ્પ્લેસમેન્ટને આપણે એસ કહીએ છીએ અને ટાઈમ માટે ટી શબ્દ છે. તો જુદા જુદા સમયે ગાડી જુદું જુદું અંતર કાપે છે. ફોર એક્ઝામ્પલ 2 હોય ત્યારે અહીંયા આટલું અંતર કાપશે, 3 હશે તો એ રીતે અંતર કાપશે. તો એક પાથનું એક સમીકરણ બને છે. એ સમીકરણ તમારું એસ ઇઝ અ ફંક્શન ઓફ ટી હશે. એટલે ડિસ્પ્લેસમેન્ટ એ ટીનું ફંક્શન હશે. તો રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, ઇટ ઇઝ નોન એઝ વેલોસિટી. Rate of change of displacement with respect to time, it is known as velocity. And rate of change of velocity with respect to time, it is known as acceleration. તો વેલોસિટી અને એક્સલરેશન શોધવું હોય તો આપણને જે એસ અને ટીનું ફંક્શન આપ્યું છે એનું એસનું ટીની સાપેક્ષે ડેરિવેટિવ કરવાનું થશે. ફરી વખત એસનું ડીએસ અપન ડીટીનું ડેરિવેટિવ કરીએ તો એ આપણને એક્સલરેશન આપે છે. સો પહેલું ડેરિવેટિવ એટલે વેલોસિટી અને બીજું ડેરિવેટિવ આપણને એક્સલરેશન આપે છે. તો ઇફ એસ ઇઝ અ ફંક્શન ઓફ ટી which is the equation of motion of a particle or a car, then ds upon dt is called the instantaneous velocity of the particle at a time t. Thus velocity is v equal to ds upon dt, rate of change of displacement with respect to time. Similarly, the rate of change of velocity of a particle with respect to time is known as acceleration of the particle at time t. Thus acceleration a is equal to dv upon ds or d by ds of ds upon dt, એટલે કે d square s upon dt square. So example number 21. If equation of motion of a particle is s is equal to t cube minus 6t square plus 80 minus 4, then find its velocity and acceleration at a t equal to 4 second. એટલે તમારું s એ ફંક્શન ઓફ ટી છે. તો આ જે આપ્યું છે એસ, એનું તમારે ડેરિવેટિવ કરવાનું, જે તમને વેલોસિટી આપશે. ફરી વખત ડેરિવેટિવ કરશો તો એક્સલરેશન આપશે. તો હિયર એસ ઇઝ ઇક્વલ ટુ, therefore velocity v બરાબર ds upon dt, rate of change of displacement with respect to time. સો આ ઇક્વેશનનું આપણે ડેરિવેટિવ કરવાનું છે. એક્સ ક્યુબનું ડેરિવેટિવ 3x², ટી ક્યુબનું ડેરિવેટિવ ટીની સાપેક્ષે 3t સ્ક્વેર માઇનસ 6 એઝ ઇટ ઇઝ રહેશે, 2 આગળ આવશે. ટી સ્ક્વેરનું ડેરિવેટિવ શું થશે? 2t, એટલે 6 મલ્ટીપ્લાય બાય 2, 6 મલ્ટીપ્લાય બાય 2 એટલે 12t પ્લસ 8. તો આ જે સમીકરણ મળ્યું આપણને વેલોસિટીનું સમીકરણ મળ્યું. ત્રણેય સમીકરણ ટીમાં જ મળશે આપણને. ઓકે, હવે આ જે વેલોસિટી છે એનું ડેરિવેટિવ કરો એટલે એક્સલરેશન મળે. સો ધેરફોર એક્સલરેશન એ ઇક્વલ ટુ ડીવી અપન ડીટી, એટલે ટી સ્ક્વેરનું ડેરિવેટિવ 2t
એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x, ટી સ્ક્વેરનું ડેરિવેટિવ ટીની સાપેક્ષે 2t, એટલે 2 ઇન્ટુ 3 એટલે 6t, માઇનસ ટીનું ડેરિવેટિવ 1 એટલે કે -12. તો તમારી પાસે ડિસ્પ્લેસમેન્ટનું સમીકરણ છે, તમારી પાસે વેલોસિટીનું એક સમીકરણ છે ટીના ફોર્મમાં, અને એક્સલરેશનનું સમીકરણ છે. વી હેવ 3 ઇક્વેશન. ફર્સ્ટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ, સેકન્ડ ઇઝ વેલોસિટી એન્ડ થર્ડ ઇઝ એક્સલરેશન. હવે ક્વેશ્ચન છે ફાઇન્ડ વેલોસિટી એન્ડ એક્સલરેશન એટ ટી ઇક્વલ ટુ 4 સેકન્ડ. ધેટ મીન્સ ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડે તમારે વેલોસિટી અને એક્સલરેશન શોધવાનું છે. તો વેલોસિટી એટ ટી ઇક્વલ ટુ 4 સેકન્ડ, તો વેલોસિટીનું જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ તમારે 4 મૂકવાના. સો 3 4 સ્ક્વેર -12 4 પ્લસ 8. So 3 multiplied by 16 minus 12 4s are 48 plus 8. 16 multiplied by 3 48 minus 48 plus 8, that means 8 unit per second. ડિસ્પ્લેસમેન્ટનો યુનિટ આપણને નથી કીધો, મીટર છે કે સેન્ટીમીટર છે કે કિલોમીટર, એટલે યુનિટ, અને ટાઈમનો યુનિટ છે સેકન્ડ, કારણ કે આપણને 4 સેકન્ડે શોધવાનું કીધેલું છે. સો ત્યાં સેકન્ડ આપણે લખી શકશું. ધેટ મીન્સ વેલોસિટીનો યુનિટ થશે યુનિટ પર સેકન્ડ. એ જ રીતે એક્સલરેશન એટ ટી ઇક્વલ ટુ 4 સેકન્ડ શોધવાનું કીધું છે, તો એક્સલરેશનનું જે સમીકરણ છે એમાં ટીની જગ્યાએ 4 મૂકી દેવાના. 6 4 -12, સો આન્સર આવશે 12 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. તો ખાલી વી ન લખતા વેલોસિટી લખવાનું, અધરવાઇઝ વી શું છે તમારે કહેવું પડશે, એ શું છે એ પણ તમારે લખવું પડશે કે એક્સલરેશન છે, અને યુનિટ પણ લખવાના રહેશે, અધરવાઇઝ એના માર્ક્સ કપાઈ જશે. એક્ઝામ્પલ નંબર 21ના બાકીના એક્ઝામ્પલ સેમ છે. એક્ઝામ્પલ નંબર 22નો ફર્સ્ટ એક્ઝામ્પલ. ઇફ ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ, સમીકરણ આપ્યું છે. ક્વેશ્ચન આવશે વેન ધ પાર્ટિકલ કમ્સ ટુ રેસ્ટ. પાર્ટિકલ ક્યારે ઊભો રહેશે? વેન ધ પાર્ટિકલ કમ્સ ટુ રેસ્ટ, એટલે કે આપણે ટી શોધવાનો થયો, કયા સમયે પાર્ટિકલ ઊભો રહેશે. ફાઇન્ડ ઇટ્સ એક્સલરેશન એટ ધેટ ટાઈમ. તો જ્યારે પાર્ટિકલ રેસ્ટ કરે ત્યારે વેલોસિટી 0 થઈ જાય, તો એ વસ્તુ આપણે યુઝ કરવાની થશે. તો એક્ઝામ્પલની અંદર આપણી પાસે એસ આપેલો છે, એટલે કે ડિસ્પ્લેસમેન્ટનું સમીકરણ આપ્યું છે, એનું તમે ડેરિવેટિવ કરો તો એ વેલોસિટી આપશે. સો વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ ડીએસ અપન ડીટી. 3 આગળ આવી જશે, 3t સ્ક્વેર -5 અને 2 10t પ્લસ 3. એક્સલરેશન એટલે કે જે વેલોસિટી છે એનું ડેરિવેટિવ કર્યું. તો આ 3 વસ્તુ તો તમારે કરી જ નાખવાની. એ ઇક્વલ ટુ ડીવી અપન ડીટી, વેલોસિટીનું ડેરિવેટિવ, એટલે કે 6t - 10. સો વેન ધ પાર્ટિકલ કમ્સ ટુ રેસ્ટ વી ઇક્વલ ટુ 0. સો વી શું છે? આ ફોર્મ્યુલા છે, એટલે કે 3t સ્ક્વેર -10t પ્લસ 3 ઇક્વલ ટુ 0. દેટ મીન્સ 3 3 9, 9ના એવા ભાગ પાડો કે એડિશન -10 થાય. સો -9 -1 એટલે કે -10. સો 3t સ્ક્વેર -9t - t પ્લસ 3 ઇક્વલ ટુ 0. યુ હેવ ટુ ફેક્ટરાઇઝ ધીસ ઇક્વેશન. સો 3t કોમન, t -3 -1 કોમન, 3 t -3 ઇક્વલ ટુ 0. સો t -3 3t -1 આ બે ફેક્ટર પડશે, એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 1/3 એન્ડ t ઇઝ ઇક્વલ ટુ 3/2, t ઇક્વલ ટુ 3. એટલે કે t બરાબર 1/3 સેકન્ડ, એટલે કે 0.3 સેકન્ડે, 0.33 સેકન્ડે, અને t બરાબર 3 સેકન્ડે ગાડી ઊભી રહેશે. પાર્ટિકલ કમ્સ ટુ રેસ્ટ. પાર્ટિકલની જગ્યાએ કાર પણ લઈ શકે કે એની મૂવિંગ ઓબ્જેક્ટ લઈ શકે. ઓકે, તો આ જે સમય છે તે સમયે એક્સલરેશન શું છે એવો પ્રશ્ન છે. ફાઇન્ડ ઇટ્સ એક્સલરેશન એટ ધેટ ટાઈમ. તો ધ પાર્ટિકલ કમ્સ ટુ રેસ્ટ એટ t ઇક્વલ ટુ 1/3 and t ઇક્વલ ટુ 3 સેકન્ડ. It may be minute or it may be hour. So now acceleration
ए बराबर 60 - 10 फॉर्म्युला से तो एक्सेलरेशन एट टी इक्वल टू 3 તમને બે રીતે સમજાય, કાં તો અહીંયા એક્સેલરેશનને નીચે ટી ઇક્વલ ટુ 3 સફિક્સમાં લખો, અથવા તો તમે એને આવી રીતે અલગથી પણ લખી શકો. એક્સેલરેશન એટ ટી ઇક્વલ ટુ 3, એ ઇક્વલ ટુ ટીની જગ્યાએ 3 મૂકી દેવાના. 6 3 18 - 10 સો 8 યુનિટ પર સેકન્ડ. અને ટી ઇક્વલ ટુ 1/3 તો 6 ટીની જગ્યાએ 1/3 મૂકવાના, -10 સો 2 - 10 - 8 યુનિટ પર સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ એક્ઝામ્પલ છે, the equation of motion of a particle is s is equal to this, then the particle when the particle will change its direction, particle any direction ક્યારે ચેન્જ કરશે, find s and a at that time. ઓકે, તો જ્યારે કોઈ પણ પાર્ટિકલ અથવા તો કોઈ પણ મૂવિંગ ઓબ્જેક્ટ્સ એની દિશા ચેન્જ કરે, ડિરેક્શન ચેન્જ કરે, એટ ધેટ ટાઈમ વેલોસિટી ઇઝ 0. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ પાર્ટિકલ, જે તમને આપેલું હશે, એનું ફર્સ્ટ ડેરિવેટિવ કરો એટલે વેલોસિટી મળશે. 3t² - 12t + 9. ફરી એનું ડેરિવેટિવ કરો એટલે એક્સેલરેશન મળશે, dv/dt 60 - 12. Now when the particle will change its direction, v is equal to 0. So v જે છે એ ઇક્વલ ટુ 0 થશે. હવે 9 3 27ના ભાગ પાડશો તો ઇટ્સ બીકમ્સ વેરી ડિફિકલ્ટ. સો તમે જુઓ કે આમાંથી કંઈક કોમન નીકળે છે તો કોમન કાઢી લો. સો 3 કોમન નીકળે છે એટલે 3 કોમન કાઢી લીધા, અને 3ને તમે 0ને નીચે લઈ જાઓ તો 0 થઈ જશે, એટલે કે અહીંયા આગળ ઘણી નાની ટર્મ્સ થઈ જશે. સો 3ને એવા ભાગ પાડો કે એડિશન -4 થાય, 3 1 3 અને -3 -1 -4 થશે. ધેટ મીન્સ t-1 અને t-3, ધીસ ટુ આર ધ ફેક્ટર્સ. આ બંને અવયવો છે, એટલે કે t = 1 અને t = 3. t = 1 અને t = 3 સેકન્ડે પાર્ટિકલ વિલ ચેન્જ ઇટ્સ ડિરેક્શન. પાર્ટિકલ તેની દિશા બદલશે, ગાડી એની દિશા બદલશે. ધ પાર્ટિકલ વિલ ચેન્જ ઇટ્સ ડિરેક્શન એટ t = 1 એન્ડ t = 3 સેકન્ડ. એટ ધેટ ટાઈમ ડિસ્પ્લેસમેન્ટ s અને એક્સેલરેશન શોધવાનું છે. તો ડિસ્પ્લેસમેન્ટ એટલે તમારું જે મેઇન સમીકરણ છે, s ઇઝ અ ફંક્શન ઓફ t, એ તો એ ફોર્મ્યુલા લખવાની અને t = 1 મૂકી દેવાના. એ જ રીતે એસની અંદર t = 3 મૂકી દેવાના. એટલે જ્યાં તમારો ટી દેખાય છે ત્યાં 1 અને 3 મૂકીને સાદુરૂપ આપી દેવાનું. એ જ રીતે એક્સેલરેશન શોધવાનું છે, તો એક્સેલરેશન તમે શોધી શકો, ટી બરાબર જ્યાં છે ત્યાં 1 મૂકી દો અને ટી = 3 મૂકી દો તો 2 એક્સેલરેશન મળશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 3માં શું છે, ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ પાર્ટિકલ ઇઝ ધીસ, ફાઇન્ડ એસ એન્ડ ટી વેન એ = 0. એટલે એસ આપેલું છે, વેલોસિટી ડેરિવેટિવ કરી નાખવાનું, બીજું ડેરિવેટિવ કરી નાખવાનું. પછી પ્રશ્ન છે કે વેન એ = 0 હોય ત્યારે એસ અને ટી શોધો. એટલે જ્યારે એ = 0 મૂકશો ત્યારે તમને ટી મળી જશે. એટલે જ્યારે પણ તમે આવો કન્ડિશન મૂકશો ત્યારે તમને ટાઈમ મળી જશે, ટીની વેલ્યુ મળી જશે. સો એ = 0, 12t - 6 = 0, જેમાંથી તમે ટીની કિંમત શોધી નાખી 1/2. એટલે એસની વેલ્યુ 1/2 આગળ શોધવાની. એનો અર્થ કે જ્યાં આગળ એસની ફોર્મ્યુલા જે છે એમાં ટી દેખાય છે ત્યાં 1/2 મૂકી દેવાના. ઓકે, અને ફાઇન્ડ એસ એન્ડ વી. ઓકે, એક્ઝામ્પલ નંબર 6 છે, એનો 5th નંબરનો એક્ઝામ્પલ છે. ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ અ પાર્ટિકલ ઇઝ આપેલું છે, ટીની વેલ્યુ >0 છે, એટલે આપણે ટી જો <> આવે તો ગ્રેટર જ કન્સિડર કરવાનો. ફાઇન્ડ એક્સેલરેશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ ટ્રાવેલ બાય ધ પાર્ટિકલ વેન ધ વેલોસિટી ઇઝ 9 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં એસ છે, એની વેલોસિટી ડેરિવેટિવ કરીને શોધી કાઢવાનું, એક્સેલરેશન
ડેરિવેટિવ કરવાનું. હવે આપણને કીધું છે કે વેલોસિટી 9 સેકન્ડ છે, v બરાબર 9 સેન્ટીમીટર પર સેકન્ડ છે. એનો અર્થ કે vનું જે સૂત્ર છે એના બરાબર 9 મૂકી દેવાના. આ 9ને આ બાજુ લઈ લઈએ તો 3 - 6 9 એટલે કે -6. બંનેમાંથી 3 કોમન નીકળશે એટલે t² - 2 = 0. આ 3ને તમે નીચે લઈ જાઓ તો t² - 2 = 0. ધેટ મીન્સ t - √2 t + √2 = 0. ધીસ ઇઝ √2². સો a - b a + b ના ફેક્ટર પડશે એટલે t = √2 જ લેવાના. આ -√2 છે પણ આપણને t > 0 જ લેવાના છે. એનો અર્થ કે આપણી પાસે ટીની એક જ વેલ્યુ મળી. તો એ સમયે તમારે શું શોધવાનું છે? ફાઇન્ડ એક્સલરેશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. તો પહેલાં આપણે ડિસ્પ્લેસમેન્ટ શોધી કાઢીએ t બરાબર √2 આગળ. તો ડિસ્પ્લેસમેન્ટનું જે સમીકરણ છે એ કયું છે? s = t³ - 3t. t³ - 3t એ ડિસ્પ્લેસમેન્ટનું સમીકરણ છે. તેમાં ટીની જગ્યાએ t³ + 3t, ટીની જગ્યાએ √2 મૂકી દીધા. √2³ એટલે √2 × √2 × √2 એટલે √2 × √2 એટલે 2 થશે √2 અને 3 √2 એટલે 2 વખત √2 ને 3 વખત √2 એટલે કે 5 ટાઈમ્સ √2 સેન્ટીમીટર. ડિસ્પ્લેસમેન્ટ સેન્ટીમીટરમાં છે કારણ કે આપણને આગળ સેન્ટીમીટર 9 સેન્ટીમીટર પર સેકન્ડ એવો વેલોસિટીનો યુનિટ આપેલો છે. એક્સલરેશન એ t બરાબર √2 શું થશે? એક્સલરેશનના સમીકરણ ટીની જગ્યાએ √2 મૂકી દીધા. ધેટ મીન્સ 6 √2 સેન્ટીમીટર પર સેકન્ડ². સો આઈ હોપ કે વેલોસિટીના એક્ઝામ્પલ ખ્યાલ આવ્યા હશે. બાકીના એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસ કરી શકો. થેન્ક યુ.